તો આપણે અહીંયા 3-4 ચોપડી મૂકીને એક ઢાળ બનાવ્યો છે અને ઢાળ ઉપરથી આ નળાકાર પદાર્થ આપણે રગડાવીશું અને આ સપાટી ઉપર કેટલો દૂર જાય છે આપણે જોવાનું છે, બરાબર? હા, ચલો હું અહીંથી રગડાવું છું. પછી જ્યાં જાય ને ત્યાં આપણે નિશાની કરીશું. ઊભો રહેવા દેજે, બસ ત્યાં નિશાની કરી દે. હા, અહીંયાથી માપી દે કેટલું થાય છે. હા હા હા, આટલેથી આગળ જા, બસ જા અહીંથી આગળ. 30 અને બીજા 15 કેટલા થયા? 45 સેન્ટીમીટર આ સપાટી ઉપર આ પદાર્થે ગતિ કરી, બરાબર? કેટલા સેન્ટીમીટર ગયું અત્યારે? 45. ઓકે, ચલો હવે આપણે સપાટી બદલીએ. ચલો હવે આપણે આ સપાટી કરીશું. લાવ માપી લઈએ. તો નિશાની કરી દેતી આગળ. અહીંયા છે 25, 30 વત્તા 25 55. તો પેલી સપાટી કરતાં આ સપાટી ઉપર 10 સેન્ટીમીટર વધારે. આ સપાટી કેવી હતી? ખરબચડી. અને આ સપાટી લીસી. એટલે આના ઉપરથી શું સાબિત થયું કે ઘર્ષણ બળ ક્યાં વધારે લાગશે? ખરબચડી સપાટી ઉપર. લીસી સપાટી ઉપર ઘર્ષણ બળ ઓછું લાગશે. ખબર પડી બધાને? ઓકે, ચલો.